बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री तीनोंपुरी धाम की, महाराजा छत्रसाल की, जगत गुरु श्री आचार्य महाराज की, स्वामी श्री लालदास जी महाराज की, वीतक पर्व की, कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की प्रणाम। चतुःषष्ट्या चतुर्दिक्षु विराजितं तत्र सिंहासने ध्याये कृष्णं कमललोचनं सच्चिदानन्दविग्रहं सखीयुधान्तरचरं प्रणमामि परात्परं प्रणमामि परात्परं वन्दो सतगुरु चरण को करूं प्रेम प्रणाम अशुभ हरण मंगल करण धनी श्रीदेव चंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री महाराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम पल पल करूं प्रणाम। चर्चा प्रारंभ होता है सुनो साध चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा ये श्री महामति कहे साथ जी भया चर्चा का वखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे इन तखत लाल आगे आए बैठे इन तखत सोए फेर करे बात ए ठट्ठे की भीत का लालदास की मुलाकात जीन बात आए मिले सोए कहो
मैं उन्हें पूछ तुम्हें ले चलो, बिना उनके हुक्म में ले जाए ना सको तुमको उनके कदम। चतुरे आए अर्ज करी, लाल चाह करे दीदार। लक्ष्मण उनका नाम है तालिब धनी निर्धार। हुक्म हुआ श्रीराज का, उनको बुलाओ सीताब। काहू काहू ने मना करी, फिर महर करी उनके बाबा। आया बुलावना चतुरा, चला अपने संग लगाए। आए पहुँचे कदमों, भेंट करी बनाए। पेट करी बनाए। बोलो स्वामी श्री लालदास जी महाराज की, कृष्ण कन्हैया लाल की। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी श्री राधा कृष्णની અસીમ કૃપા। ગુંદાસરા ગામની આ દિવ્ય ધરતી કૃષ્ણ પ્રણામી મંદિરમાં મહામતી સ્વામી શ્રી લાલદાસ વિરચિત વિતક કથાનું સુંદર આયોજન। કથા ચર્ચા શ્રવણ કરવા પધારેલા ગુંદાસરા ગામના ભાવિક ભક્તજનો તથા રાજશ્યામાજીના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં कोटि कोटि प्रेम प्रणाम प्रणाम। लालदास महाराजनी अप्रमुख पहाड़ कृपा अपना बधा ज सुंदर साथ ऊपर पल पल वरसी रही छे। कथा चर्चा माध्यम थी ब्रह्मप्रियाओना हृदय में प्रेम અને આનંદ લાલદાસજી મહારાજ વરસાવી રહ્યા છે। ગઈકાલે આપણે દીપ બંદરનો પ્રસંગ જોયો। દીપ બંદરની અંદર કયા સુંદર સાથની જાગણી થઈ નીતાબેન? હા, કેટલો સમય રહ્યા દીપ બંદરમાં? 2 વર્ષ। અને દીપથી ક્યાં ગયા? દીવથી ठट्ठानगर। त्या एक खास संतनी जागणी थई। ए कोण? चिंतामणी महाराज। आज पूछी ज लो। अने चिंतामणी महाराज ने काले एक साखी थी समझाव्या श्रीजी महाराजे। ए साखी केने आवडे छे? एनी पेला एक साखी हती के कोडी ते हीरा भया, हीरा ते भया लाल। आधा भक्त कबीर है, पूरा भक्त कमाल। कमालनी साखी ऊपर जोरदार चर्चा थई। अने चिंतामणी महाराज अर्धा भगत कबीर ने कहता हता ने पूरा भक्त कमाल ने कहता हता। ए मैं तमने विस्तार थी श्रवण कराव्यो के श्रीजी महाराजे कह्યું કે હકીકતમાં પૂરા ભક્ત કબીર છે
અને માયાનો જીવ અડધો ભક્ત કમાલ છે. કબીર સાહેબનું પ્રાગટ્ય ક્યાં થયું હતું? કમળ એક તળાવમાં. આમ જુઓ તો કાશી બનારસ, અને ત્યાં એક તળાવ છે. એ તળાવની અંદર એક કમળના પુષ્પ ઉપર ગગન મંડલ સે ઉતરે સત્ય ગુરુ સતગુરુ સત્ય કબીર, જલજ માહી પોઢન કિયા સબ પીરન કા પીર. એ કબીર સાહેબના સંપ્રદાયમાં ચિંતામણી મહારાજની જાગણી થઈ, અને ત્યાર પછી ઠઠ્ઠા નગરની અંદર હવે એક બીજા સુંદર સાથની પણ જાગણી થવા જઈ રહી છે. ઘણા બધા સુંદર સાથ ત્યાં ચર્ચા શ્રવણ કરવા જતા હતા. એમાં એક ચતુરા પોકરના નામના સુંદર સાથ બ્રાહ્મણ, તે દરરોજ ચર્ચા શ્રવણ કરવા જાય અને શ્રીજી માટે એક લોટો દૂધ લઈને જતા હતા. તો શ્રીજી ચર્ચા કરતા હતા વ્રજ અને રાસ, અખંડ વ્રજ અને અખંડ રાસ પરમધામની. એટલે ચતુરા પોકરનાએ લાલદાસજીને આવીને કીધું, એ લક્ષ્મણ શેઠ, લાલદાસજીનું નામ છે લક્ષ્મણ શેઠ, પોરબંદરના મુખ્ય, એનું ગામ પોરબંદર, પણ ધંધા અર્થે તે ઠઠ્ઠા નગરની અંદર રહેતા હતા. બહુ જ મોટો બિઝનેસ હતો. બંદર કાંઠે દરિયાની અંદર એના 99 જહાજ હતા, જે ક્રૂઝ કહો ને, સ્ટીમર. 99 જહાજ, બહુ મોટા વેપારી, એ સમયના અંબાણી કહો તો કહી શકાય. અને વેપારી, એમની સાથે સાથે ધનિક, બુદ્ધિશાળી, કુશાગ્ર બુદ્ધિના, ભાગવત અને ગીતાના પ્રકાંડ વિદ્વાન હતા. ચર્ચા પણ કરતા હતા. એટલે ચર્ચા કરતા હોય એને પ્રશ્ન કરે ને. ચતુરા પોકરનાએ કીધું કે તમે જે વ્રજ અને રાસની ચર્ચા કરો છો એ તો આ દુનિયામાં છે, વ્રજ અને રાસ. પણ હું જે શ્રવણ કરીને આવું છું એ વ્રજ અને રાસ અખંડ છે, એ વાત મેં શ્રવણ કરી છે. એટલે લાલદાસજી કહે છે કે તમે ક્યાં શ્રવણ કરી? એટલે કીધું કે ઠઠ્ઠા નગરમાં એક સંત આવ્યા છે. કેનું ઘર હતું? નાથા જોશીનું. એક સંત આવ્યા છે અને સરસ ચર્ચા કરે છે, અને ત્યાં સુંદર સાથ, બહુ જ સુંદર સાથની ત્યાં જાગણી થઈ છે. એટલે કહે છે કે મારે પણ આવવું છે. એટલે પોકરના કહે છે કે હું એમનેમ ન લઈ જાઉં. હવે તરત જ જવાબ નહીં દેતા, હાથ ઊંચો કરજો, બધાય નહીં બોલતા, પ્રશ્ન છે કે હું તરત જ નહીં લઈ જાઉં, હું પ્રાણનાથજીને પૂછી અને પછી તમને લઈ જઈશ. આવું વિતકમાં એક જગ્યાએ આવી ગયું કે હું તરત નહીં લઈ જાઉં, હું પૂછી અને પછી લઈ જઈશ. કોણ હતું? હવે તમે તો બધા જ્ઞાની, જ્યોતિબેન બોલો. સરસ, બહુ સરસ જવાબ, વિસ્તારથી જવાબ. કે જો આવા ઘણી બધી એવી આંકડી આવશે, હજી વિતક પૂરું થશે ને તો 3 આંકડી આવશે. એટલે મને ખબર પડશે કે તમે ધ્યાનથી શ્રવણ કર્યું છે કે ઉપરથી ગયું છે. બરાબર? હવે ચતુરા કહે છે કે હું પૂછીને આવીશ. તો શ્રીજીએ આવી, ચતુરાએ આવી અને શ્રીજી પાસે અરજ કરી કે લાલ ચાહ કરે દીદાર કી, તાલિબ ધની નિર્ધાર. કે વ્યાકુળ છે આવવા માટે, તમારી પરમિશન હોય તો હું લઈને આવું. શ્રીજીએ તો આ પાડી, પણ કાહુને મના કરી. જુઓ, વિદ્વાન હોય ને, એમના વિરોધી વિદ્વાન જ હોય, એ જોઈ લેવા. અમને ખબર હોય બધી કે કોઈ પણ વિદ્વાન હોય, વિદુષી હોય, એમના વિરોધી તમે કોઈ ના હોય, પણ જેની પાસે જ્ઞાન હોય ને
એ વિરોધ કરે. એટલે ઠઠ્ઠાનગરની અંદર ઘણા બધા એવા ધર્મગુરુઓ હતા, એમને ના પાડી કે ના ભાઈ, એને અહીંયા લઈ આવવાની કોઈ જરૂર નથી. પણ શ્રીજીએ કીધું કે ના, તમે એને લઈ અને આવો. અને ચતુરા બોલાવી અને લાલદાસને લઈ આવે છે. અને લાલદાસ આવે છે. દેખત હી દીદાર કો બડો જો પાયો સુખ, મન કી કુલફત સબ મિટી, ભાગ ગયા સબ દુઃખ. શ્રીજીના દર્શન થાય ને એટલે બધા જ કલમસ મટી જાય. જેટલા પણ અંદરથી કલમસ હોય ને એ કોણ હતા? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. દર્શન માત્રથી લાલદાસ મહારાજની બધી જ ઉલઝન મટી ગઈ. અને પછી तुरंत જ चर्चा शुरू થઈ કે ભાઈ चर्चा सब व्रज की देखी सुनी सब कान, तब आई ईमान की होई गई पहचान. શ્રીજીએ ચર્ચાનો પ્રારંભ કર્યો. કારણ કે તે દિવસે ખાસલ ખાસ વિદ્વાનમાં લાલદાસ હતા. હું પણ તમે જુઓ અહીંયા ચર્ચા કરતી હોય તો કાલે મેં લગભગ 40 મિનિટ રિપીટ કર્યું હતું. કેમ કર્યું હશે? શું કામ? કારણ કે બારના સુંદર સાથ આવ્યા હતા, એ પહેલી વાર આવ્યા હતા. એમને લિંક બંધાવવા માટે એટલું રિપીટ કરવું પડે કોઈ નવા આવે ને ત્યારે. તો આજે લાલદાસજી આવ્યા એટલે શ્રીજી મહારાજ વિસ્તારથી ચર્ચા કરે છે. ખાસ લાલદાસ માટે જ. દેવચંદ્રજી તો હતા ને ત્યારે એક સુંદર સાથને ઓળખી એની વાસનાને ઓળખી ધ્યાનથી જોતા મૂલ મિલાવવામાં અને કહેતા કે તારું નામ રહીભાઈ છે, તારું નામ હરખભાઈ છે, તારું નામ કરુણાવતી છે. નામ લઈ અને બોલાવતા. પણ શ્રીજી કોઈની વાસનાને પારખી શક્યા નથી. ભલે પાંચો શક્તિ એની અંદર જ છે, પણ શ્રીજી પાસે એક એવી દવા હતી. એવી કઈ દવા હશે કે જે શ્રીજીની સામે આવે, નજરથી નજર મિલાવે એટલે એની જાગણી થઈ જાય. દ્રષ્ટિની અંદર દ્રષ્ટિ મિલાવે એટલે સુંદર સાપની જાગણી થઈ જતી હતી કે આવે સદય કરું જાગણી, તુમે જાગી પ્રમાણ. એક સુંદર સાથને આવેશ આપતા હતા. સૂક્ષ્મ રૂપે તારતમ એના હૃદયની અંદર મૂકતા હતા અને આવેશ આપી અને જાગણી કરતા હતા. એવી રીતે લાલદાસને સામે બેસાડ્યા અને વ્રજ અને રાસની અખંડ વ્રજ અને અખંડ રાસની ચર્ચા શરૂ કરી. પહેલેથી જ લીધું, મહાકારણથી લીધું અને વ્રજ અને રાસમાં ઉતાર્યા પછી જાગણી લીલાની પણ વાતો કરી. 4 ઘડી ચર્ચા સુની. 4 ઘડી એટલે કેટલો સમય? 4 ઘડી એટલે કેટલા કલાક? 1.5 કલાક. 22.5 મિનિટની એક ઘડી હોય, 45 મિનિટ એટલે પોણો કલાક, એમાં 2 ઘડી. 4 ઘડી એટલે 1.5 કલાક. તમે બધા બહુ સારા છો. સંતોની વાણી પ્રમાણે અને શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ શ્રોતાની અંદર એક જ ઘડી ચર્ચા જાય, એક જ ઘડી ધ્યાનથી શ્રવણ કરી શકે. પછી ઊંચા નીચા થાય એટલે અમને ખબર પડી જાય કે હવે આ ઉપરથી જાય છે, પણ તમારે 2 કલાક પણ અંદર જ જાય છે. સારા છો. 1.5 કલાક સુધી શ્રીજીએ ચર્ચા સંભળાવી. હુઈ ખુશાલી મન ફેર કે લાલ ઘરો આયે, રહા કદમો દિલ મોમીન. 1.5 કલાક ચર્ચા શ્રવણ કરી અને શ્રીજી પોતાની ઘરે ગયા. નાથા જોશીને ઘરે ઉતારો હતો. લાલદાસ પોતાને ઘરે ગયા અને ફેર કે ચર્ચા સુનને આય બેઠે બેર 2-4. હવે આવી રીતે દરરોજ ચર્ચા શ્રવણ કરવા આવે લાલદાસ. 4-5 વખત ચર્ચા શ્રવણ કરી લીધી એટલે જિંદાદાસ એક સુંદર સાથ હતા. એ બાગની અંદર ફરી રહ્યા હતા, બગીચામાં. અને લાલદાસને કીધું કે લાલદાસ, 4-5 દિવસ થયા તમે ચર્ચા શ્રવણ કરો છો,
કઈ દિમાગમાં ઉતરી કે નહીં તમને કહું છું. લાલદાસને શ્રીજી કહે છે અને હું તમને કહું છું કે 4-5 દિવસથી ચર્ચા શ્રવણ કરો છો, કાંઈ તમારા દિલમાં ઉતરી, તમારી આત્માની ઓળખાણ તમે કરી, તમારું નિજ સ્વરૂપ ક્યાં છે એનું તમને ભાન થયું, અને ન સમજાણું હોય તો ચાલો હું તમને સમજાવું. કોણ કહે છે? જિંદાદાસ. જિંદાદાસ લાલદાસને કહે છે. અને જિંદાદાસ હવે માર્કંડના દ્રષ્ટાંતથી लालदासजी ने जागृत करे छे कि फिर चर्चा मार्कंड की कह दिखाया दृष्टांत, तब नजर खुली बातन की देखी दृष्टि एकांत. હવે જિંદાદાસે તેમને માર્કંડનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે એકવાર માર્કંડ ઋષિ એક તળાવના કિનારે તપશ્ચર્યા કરી રહ્યા હતા. ઘણા વર્ષોથી તે તપ કરતા હતા. તળાવના કાંઠે બેસી અને એમની તપસ્યા પૂરી થાય એ પહેલા જ નારદજી ત્યાં આવ્યા. નારદજી આવ્યા ને એટલે નારદજીએ માર્કંડજીને કીધું કે તમારી તપસ્યા પૂરી થશે એટલે ભગવાન નારાયણ અહીંયા પ્રગટ થશે, તમને દર્શન આપશે. એટલે એ કહેશે કે તમારે જોઈ તે માગો તો એના બદલામાં તમારે એમ કહેવાનું કે હે નારાયણ ભગવાન, મને તમે તમારી માયા બતાવો, એવી રીતે માયા બતાવો કે હું માયા પણ જોઉં અને તમારા ચરણોથી હું દૂર પણ ન થાઉં. એટલે ભગવાન નારાયણ કહે છે વાંધો નહીં, હું તું ચંદન ઘસીશ ને એટલી જ વારમાં તને માયા બતાવી દઉં. એટલે માર્કંડ ઋષિ કહે છે કે હું પહેલા તમારું પૂજન કરી લઉં, પછી તમે મને માયા બતાવજો. ચંદનનું તિલક કરે છે ભગવાન નારાયણને, ચંદન ઘસ્યું તિલક કરે છે. એટલામાં માર્કંડ ઋષિ એક કન્યાના રૂપમાં તળાવને કાંઠે તો બેઠા જ હતા, નદી કાંઠે, અને નદીની અંદર જોરદાર પૂર આવ્યું. જોજો આપણા બધાની વાત છે, કદાચ જાગી જાય લાલદાસજીની જેમ. જોરદાર પૂર આવ્યો અને કન્યા બનેલા માર્કંડ ઋષિ એની અંદર તણાવા લાગ્યા, અંદર ગોથા ખાવા લાગ્યા, ખૂબ આગળ નીકળી ગયા. અને એક ધોબી હતો કાંઠે, તો ધોબીએ એને બચાવ્યા. અંગ પર વસ્ત્ર ન હતા એટલે ધોબીએ તુરંત ઢાંકી દીધા, અને ભાનમાં ન હતા, ભાનમાં આવ્યા ત્યારે ધોબીએ કીધું કે તમે આમ ક્યાં જાઓ છો, બચાવો બચાવો કરીને અવાજ કર્યો માર્કંડ ઋષિ કન્યાએ કે મને બચાવો. એટલે ધોબી એને બચાવે છે, કાંઠે લે છે, વસ્ત્ર પહેરાવે છે, ત્યારે ભાનમાં આવે છે. એટલે કીધું કે હું હાથ તને ત્યારે જ લગાવું, તું કન્યા છો, હું વિવાહિત નથી, તું મારી સાથે શાદી કરે તો હું તને બચાવું અને તને અપનાવું. પ્રાણ બધાના વાલા હોય. માર્કંડ ઋષિ એ હા પાડી કે હા હું શાદી કરવા તૈયાર છું. શાદી કરે છે, ધોબી સાથે મદદ કરે છે કામમાં. 1 વર્ષ થયું તો એક બાળક આવ્યું. એક બાળકનો જન્મ થયો એટલે થોડુંક કામ વધ્યું અને બીજા વર્ષે બીજું બાળક આવ્યું. એટલે આ બેન છે કન્યા એમાં ને એમાં જ પોરવાઈ ગયા. ત્રીજા વર્ષે ત્રીજું બાળક આવ્યું એટલે ધોબીને તે ટાઈમ ન આપી શકતી, અને જે ગ્રાહક હતા, ધોબી એકલો પહોંચતો નહીં એટલે ગ્રાહક હતા એ બીજાને કપડાં ધોવા દેવા લાગ્યા. એટલે આવકમાં ઘટાડો થઈ ગયો અને ચોથા વર્ષે ચોથું બાળક આવ્યું એટલે બિલકુલ આવક પણ બંધ થઈ ગઈ. 4 બચ્ચા ઘરમાં અને 2 માણાનો કલેશ વધી ગયો. એટલો કલેશ વધી ગયો કે ધોબણ છે કન્યા બનેલી માર્કંડ ઋષિ, ધોબણ એ ધોબીને ટિફિન આપવા પણ જતા ન હતા.
એટલે ધોબી નદીએથી આવે એટલે પેલા નદીએ કપડાં ધોવે અને ઘરે આવી અને ધોબણને ધોવે. એટલી મારે તો ધોબણને એક દિવસ ગુસ્સો આવ્યો કે તારા 4 છોકરાને મારે સાચવવા કે તારું ધ્યાન રાખવું કે ધંધાનું ધ્યાન રાખવું, મારાથી આ નહીં થાય, હવે મારે મરી જ જવું છે. તો કન્યા બનેલા માર્કંડ ઋષિ ગળા ફાંસો ખાવા તૈયાર થયા. આ બાજુ ભગવાન નારાયણને એમ થયું કે નહીં જાઓ તો પૂરું થઈ જશે, એટલે ફાંસીનો ફંદો તૈયાર કરી અને માચડા ઉપર ચડવા જાય ત્યાં ભગવાન નારાયણ એક સંતનું રૂપ લઈ અને ત્યાં જાય છે. ભિક્ષામ દેહી કરતા ફરી પાછું જોવે છે એટલે કહે છે કે ભિક્ષા હમણાં હું આપું. ભિક્ષા આપવા જાય છે ને ત્યાં સંત કહે છે, જે સંત આવ્યા ને એ કે મારે નિયમ છે કે તમે ચર્ચા કથા સાંભળો તે પછી જ હું ભિક્ષા ગ્રહણ કરું. હું માર્કંડ ઋષિની તમને ચર્ચા સંભળાવવા માંગુ છું. એટલે ધોબણે કીધું કે અહીંયા 4 માર્કંડ છે, હું આની કથા સાંભળું કે તમારી કથા સાંભળું? એટલે જે સંત આવ્યા હતા ને એને કીધું કે તમે મારી ચર્ચા સાંભળો. તો ધોબણ તૈયાર ન થઈ કે તમે જાઓ તમારી ઘરે, તમે કાલે આવજો, આજે મારે ટાઈમ નથી, આજે મારે મરી જવું છે. એટલે સંત ફરી પાછા વળ્યા અને આવેશ ભગવાન નારાયણ બનેલા સંતે એનો સૂક્ષ્મ સ્વરૂપે આવેશ ધોબણના અંદર નાખ્યો. એટલે ધોબણ ચર્ચા શ્રવણ કરવા તૈયાર થઈ બેઠી કે ચાલો હવે તમે બહુ આગ્રહ કરો છો તો સુનાવો ચર્ચા, હું બેસું. અને સંત બનેલા નારાયણ ભગવાને ચર્ચા શ્રવણ કરવાનું શરૂ કર્યું, કરાવવાનું. અને કીધું કે એક માર્કંડ ઋષિ હતા, એમને માયા જોવાની ઈચ્છા થઈ અને ભગવાન નારાયણે માયા બતાવી તો એ એક કન્યાના રૂપમાં તણાવા લાગ્યા અને બચાવો બચાવો અવાજ કરતા હતા. ત્યાં એક ધોબીએ તેને બચાવ્યા. 4 વર્ષની અંદર 4 બાળક થયા અને છેલ્લે એ કંટાળી અને ગળા ફાંસો ખાવા ગયા. તો એ તો હું જ છું. અને ધ્યાન તૂટ્યું, ચંદનની આંગળી પૂરી ઘસી ન તે વાટકીમાં ત્યાં ધોબણ બનેલા માર્કંડ ઋષિજીનું ધ્યાન તૂટ્યું. એટલી વારમાં જ માયા આટલો સમય વીતી ગયો. એને ભાન કરાવ્યું કે એ હું જ છું. એમ લાલદાસજી મહારાજને પણ આવી રીતે મૂલ મિલાવામાં બેસાડ્યા. પેલા કાલે વાત થઈ આગળ કે મહાકારણથી વાત કરી, બ્રજરાસની વાત કરી. એટલે માર્કંડ ઋષિના દ્રષ્ટાંતથી લાલદાસજીને પોતાની આત્મ જાગૃતિ લાલદાસે કરી કે એ પણ હું જ છું. તો આપણને તમને મને એમ થાય ને કે આપણે વર્ષોથી આવ્યા, વર્ષોથી આપણે ખેલ જોઈ છે, વર્ષોથી તારતમ આપણી પાસે છે, પણ પરમધામની અંદર એક ક્ષણ નથી થયો. જેમ માર્કંડ ઋષિએ ચંદનમાં આંગળી ઘુમાવી અને હજી ચંદન નારાયણના કપાળ સુધી પહોંચ્યું ન હતું ત્યાં આટલી માયા એને જોઈ લીધી. એમ આપણે પણ એક ક્ષણ પણ થઈ નથી. આયા ગયા એ તો કોઈ નહીં, એ ઇલમ કહે બેશક નથી. હવે હું તમને આ વાત કહીશ ને એટલે એટલા ચકડોળે ચડશો ને તમે, ચિંતન ઘટશે. નથી કોઈ આવ્યું કે નથી કોઈ ગયું પરમધામથી. એ ઇલમ કહે બેશક. રાજજીની વાણી કહે છે કે ત્યાંથી માત્ર ચિંતન જ આવ્યો છે. જે બ્રહ્મપ્રિયા 12,000 બેઠી છે ને એ કોમામાં, એને ભાન નથી, આંખ ખુલી છે. રાજ્ય કીધું ને ऐसा खेल दिखाया मांग लिया है हम अब कैसे अर्ज करूं जो कहोगे मांग्या तुम. કે તમે હાથ જોડીને બેઠી છીએ આપણે 12,000 બ્રહ્મપ્રિયા. વચ્ચે રાજ્યનું સિંહાસન છે, રાજ્ય જાગ્રત અવસ્થામાં છે, શ્યામાજી આપણા જેવી અવસ્થામાં સ્વપ્ન અવસ્થામાં પરામોશીમાં છે.
આંખ ખુલ્લી છે પણ કોઈ વાતચીત થતી નથી. જેવી રીતે આપણે કોઈના ધ્યાનમાં કે વિચારમાં કે કોઈ ઊંડી વાતમાં મગ્ન હોય અને એક જ દ્રષ્ટિ આપણા વિચારે ચડી ગયા હોય, એક જગ્યાએ આપણી દ્રષ્ટિ હોય અને કોઈ આપણું ધ્યાન એમાં જ હોય, વિચારોમાં જ, કોઈ 4 વખત અવાજ કરે ને તોય આપણને ખબર પડે, જોરથી આવીને કહે તમને કહું છું, ત્યારે આપણે ચોંકી જાય. ત્યારે આપણે ક્યાં ગયા હોય? એ વિચારોમાં. એમ આપણે ત્યાંથી અહીંયા આવ્યા છીએ વિચારોમાં. ત્યારે જે ગમે એટલા અવાજ કરશે તો ત્યાં ચોંકવાના નથી. અવાજ કોણ કરે છે? તારતમ. કોણ અવાજ કરે છે? તારતમ અવાજ કરે છે. તારતમ તમને સમજાવે છે. એટલે તમારે જ્યારે તમારા તારતમ રૂપી શબ્દ તમને ચોટ લાગશે ને ત્યારે તમને એમ થશે કે મને જ કીધું, મારા સિવાય આ તારતમ કોઈ માટે જગતમાં આવ્યો નથી. ત્યારે તમે આ શબ્દ માથે લેતા થઈ જશો ને ત્યારે એક એક શબ્દ સમજાશે. लालदासजी ने આવી રીતે લાલદાસજીની જાગણી થઈ અને ગીતા और भागवत के खोल दिए सब द्वार आए वस्त अखंड देखे धनी निर्धार કે હવે અક્ષર ક્ષર અક્ષર અને અક્ષરાતીતના તમામ ભેદ, કારણ કે ગીતામાં જ ભેદ છે. દ્વામિયો પુરુષો લોકે ક્ષર અક્ષર અક્ષરાતીત. ગીતાની અંદર આ બેવડા છે વાણીના. અને પછી કીધું આ ખબર પડી ગઈ આયા જોશ વસ્તકા રહી ન કછું શુદ્ધ લૌકિક દ્રષ્ટ ઉતર ગઈ આઈ જાગૃત બુદ્ધ. જે લૌકિક દ્રષ્ટિથી જોતા હતા ને કે હું મોટો વિદ્વાન છું, એ ગુમાન ક્યારે તૂટે? પોતાનું ભાન થાય ને ત્યારે તૂટે, ત્યાં સુધી ન તૂટે. અને પછી કહે ઓર કછું શુદ્ધ ના રહી વહી આવે યાદ દ્રષ્ટ ફીરી ઉત થે અપની જો બુનિયાદ. બુનિયાદ એટલે જે આપણે બેઠા છીએ ત્યાં દ્રષ્ટિ ફરી, મૂલ મિલાવાની અંદર દ્રષ્ટિ ફરી અને પછી જ્યાં આપણે ખેલ જોવા આવ્યા છીએ દ્રષ્ટિ મૂલ મિલાવામાં આપણી પહોંચી જાય ને એટલે ખેલ પાછળ હટતો જાય. રાજ્યે કીધું જ્યો જ્યો હોવે અરસ નજીક ખેલ ત્યો ત્યો હોવે દૂર યો કરતે ખેલ છૂટ્યા નજરો તો રૂહે કદમ તલે હજૂર. કે જેમ જેમ પરમધામ નજીક આવતું જાય ને આપણી દ્રષ્ટિમાં તેમ તેમ ખેલ છૂટતો જાય. આની અંદરથી આ સંસારની અંદરથી આપણો મોહ હટતો જાય. મોહ તો હોય પણ 100% ન હોય. તરત જ ભાન થઈ જાય કે ભાઈ આ મારું ક્યાં છે, અહીંયા મારે ક્યાં કાયમ રહેવાનું છે. ત્યાં બધી આપાધાપી કરવી, તરત જ મન પાછું હટી જાય, ફરી પાછું પરમધામમાં લાગે અને ફરી પાછું સંસારની ક્યારેક સ્વપ્ન, ક્યારેક નીંદ તો ક્યારેક જાગ્રત, ત્રણો અવસ્થાની અંદર રાજ્યે બ્રહ્મપ્રિયાઓને લીલા બતાવી છે. સમજાય છે? ત્રણો અવસ્થામાં વ્રજમાં નીંદની બતાવી, રાસમાં સ્વપ્ન અવસ્થા બતાવી અને જાગણી લીલાની અંદર જાગ્રત અવસ્થા રાખી. એટલે ક્યારેક ક્યારેક જુઓ ગમે એટલું જ્ઞાન હોય ને, ગમે એટલા જ્ઞાનીની વાત નથી, કોઈ પણ મહાપુરુષ પહોંચેલા મહાપુરુષ હોય ને એમની પણ આ દુવિધા છે કે ક્યારેક એટલા માયાની અંદર આપણે જકડાઈ જાય અને ક્યારેક ક્યારેક આપણને ન આવે યાદ ને રાજી તો 5 મિનિટ સુધી ન આવે. 5 મિનિટ સુધી રાજી ન યાદ આવે ને એટલે એમ માનજો કે માયામાં પૂરેપૂરા આપણે ફસાયેલા છીએ. 5 મિનિટની અંદર 2 મિનિટ 2 થી 3 વખત તો તમને અસલ સ્વરૂપ યાદ આવવું જ જોઈએ. આવો અનુભવ થાય છે? આવું બને છે કે દિવસમાં એકવાર યાદ નથી આવતા? સાચું કહેજો. હા, કે 5 મિનિટ સુધી ન આવે ને તો અફસોસ થવો જોઈએ કે આ કેવી માયા. અને દિવસ ઉગતા સુધીમાં કોઈ મુશ્કેલી ન આવે તો દિવસ તમારો ફેલ. એક મુશ્કેલી તો આવવી જ જોઈએ દિવસમાં. એ સ્વામી વિવેકાનંદ કહેતા
કે દિવસ ઉગે 24 કલાકની અંદર મનુષ્યની અંદર એક મુશ્કેલી ન આવે તો એનો દિવસ ફેલ. એક આવશે મુશ્કેલી તો તમે સંઘર્ષ કરતા શીખશો, નહીતર સુખ જ સુખ હશે. ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે તો ક્યારે રાજ્ય યાદ આવશે? રાજ્ય યાદ ક્યારે આવે? દુઃખમાં. પણ એ દુઃખ સંસારનું દુઃખ નહીં કે રાજ્ય 5 મિનિટ તમે કેમ યાદ ન આવ્યા ને, એ દુઃખ. સંસારનું દુઃખ નહીં કે આજે ખાવાના ફાફા પડ્યા, આજે આ વસ્તુ ઘરમાં નથી, એ દુઃખથી દુઃખની વાત નથી કરી. એ દુઃખની વાત કરી કે 5 મિનિટ તમે ક્યાં ગયા, તે આજે મેં મારું સ્વરૂપ ન જોયું. આ દુઃખની વાત છે. લાલદાસજી સંપૂર્ણપણે હવે જાગૃત થઈ જાય છે અને ઈન સમય કલયુગ ને બડા જો કિયા શોર, લોગ જો ઉન મુલક કે ઉનો કિયા જોર. જાગણી લીલાની શરૂઆત થઈ 1722 થી જયરામભાઈના ઘરેથી. ત્યારથી જ દજ્જાલ સાથે ને સાથે. એ કોણ છે દજ્જાલ? બધા જ ધર્મગુરુ અને વિદ્વાનો. નાના જે અજ્ઞાની છે એને ક્યાં અહંકાર કે ઈર્ષા છે એની અંદર. જે જ્ઞાન લઈને ફરે છે એની અંદર જ અહંકાર ને ઈર્ષા છે. રાવણ હતો એ ભગવાન શ્રી રામનો મોટો દુશ્મન હતો. એ રાક્ષસ તનથી નહોતો, મનથી હતો. એ તનથી તો મોટો વિદ્વાન હતો રાવણ. રાવણે 4 વેદનો જ્ઞાતા રાવણ. ભગવાન શિવ પણ એની પાછળ પરાસ્ત થઈ ગયા હતા. એટલો મોટો વિદ્વાન રાવણ હતો. અને આપણે એને શું કહીએ? રાક્ષસ કહીને. એની વૃત્તિ, મનોવૃત્તિ એવી હતી. હકીકતમાં એ રાક્ષસ ન હતો, એના વિચારો રાક્ષસ જેવા હતા. એમ આ ધર્મગુરુઓ છે ને, એના વિચારો દજ્જાલના સ્વરૂપમાં છે. એને પોતાની પ્રતિષ્ઠા રાખવા માટે એ ઠેર ઠેર જ્યાં જ્યાં ચર્ચા થાય છે ને કે પ્રાણનાથજીનો વિરોધ કરે છે. અને હજુ એ પણ કે જ્યાં સુધી તમારો વિરોધ સમાજની અંદર નહીં થાય ને ત્યાં સુધી કોઈ દિવસ પ્રગતિ નહીં થાય. વિરોધ તો થવો જ જોઈએ. વિરોધ થાય તો જ પ્રગતિ થાય, નહીતર પ્રગતિ ન થાય. આ જગ્યા આસાનીથી મળી ગઈ હોય તો આ જગ્યા માટે કેટલા વિરોધ થયા હોય તમને ન ખબર હોય. કે અમારે આમ નથી કરવું, અમારે સાંભળવું નથી, અમારે એની પાસે નથી કરાવવું, અમારે આમ નથી કરવું. ત્યારે આપણને આપણી કમી દેખાય. અને આપણી કમી દેખાય ને, આપણી અંદર આપણને કમી, આપણી ભૂલ દેખાય, ત્યારે આપણે ભૂલ સુધારી અને આપણે ચમકી. કારણ કે બીજા જ આપણી ભૂલ બતાવે, મારી ભૂલ મને ન દેખાય. એટલે જ્યાં સુધી સમાજ પરિવારમાં વિરોધ નહીં થાય ત્યાં સુધી કોઈ દિવસ ધર્મ ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે પ્રગતિ નહીં થાય. મહેનત કરે. સામાજિક ક્ષેત્રે ધંધામાં તમે જુઓ હરીફાઈ નથી, કેટલી હરીફાઈઓ છે. તો આવી રીતે દજ્જાલ પાછળ પડે છે અને પછી નિંદા પણ શ્રીજીની બહુ જ કરે છે. ઈન સમય આયા. હવે ઠઠ્ઠા નગરની અંદર બહુ જ સુંદર સાથને લાલદાસજીની જાગણી થઈ ને તે પછી ઘણા બધા સુંદર સાથની જાગણી થઈ કે इन समय आया मोहनदास दलाल रामदास रेडिय ये भी हुआ खुशाल खट्टू मट्टू खत्री आए और आया चतुर और मंगल आया हुई खुशाली खूब तर भगत सामल कुंवरजी और गोवर्धन ઘણા બધા સુંદર સાથની આમદની થઈ, જાગણી થઈ. અને इत चर्चा का मार्ग का बड़ा जो बढ़िया आए वल्लभी मार्ग के लोग लड़ने को उठ जाए. વલ્લભી સંપ્રદાયના લોક લડવા આવ્યા. કારણ કે એને બાકે બિહારી અને બાલ મુકુંદના 2 સ્વરૂપ ને પૂજતા હોય એ લોકો. એ સ્વરૂપે વ્યવહારિક લીલા કર્યા સંસારની અંદર જે ગોકુળ મથુરા છે તે. હવે જ્યાં સંસારની અંદર છે આ મૃત્યુ લોકમાં એનો તો બધી જ
કોઈ પણ દૈવિક સ્થાન હોય આપણા ધામ પણ કેમ નથી? મૃત્યુલોકમાં જે આવ્યા છે એમનો ચોથા પ્રલયમાં નાશ છે, પ્રલય છે જ. એટલે વલ્લભી સંપ્રદાય વાળા કહે છે કે મથુરા વૃંદાવનને તમે કેમ કહો છો કે તે નાશવંત છે? એટલે લડવા માટે આવે છે। कलयुग डरा देख के ए मेरे दुश्मन मेरा कछु ना जला ए मारत मेरा मन। અને શ્રીજીના આવા જાગૃત બુદ્ધિના જ્ઞાનથી આ ધર્મ ગુરુઓ ગભરાવા લાગ્યા કે હવે આપણી પાસે જાગૃત બુદ્ધ છે, અમારું જ્ઞાન આના સુધી પહોંચી શકે તેમ નથી। એટલે ડરી અને ઘરે બેસી ગયા। गुस्साए के बालक रहे होई निंदा तीन में वस्त को समझे नहीं फरियाद लगी तीन से। एमा गोसाईजी होय एमना आचार्य होय ने वैष्णव संप्रदायना एमना आचार्यने गोसाईजी कहे અને એમનો સંપ્રદાય પેઢી દર પેઢી ગાદીપતિ હોય। તો એમના બાળકો આવી અને નિંદા કરવા લાગે છે અને એ જ સમયે હવે શ્રીજી મહારાજને ઠઠ્ઠા નગરની અંદર 10 મહિના થવા આવે છે। હું એ પણ પૂછીશ કે પ્રથમ વખત શ્રીજી ઠઠ્ઠા નગરમાં કેટલી વાર રહી, કેટલા દિવસ રહ્યા? કેટલા દિવસ રહ્યા? પહેલી વાર 10-12 દિવસ, આ બીજી વખત 10 મહિના રહે છે। 10 મહિના પૂરા થાય છે એટલે કહે છે હુआ चलने का दिन मौसम भई मस्कत की विदा हुए साथ और मोमीन। श्रीजी महाराज प्राणनाथजीની સાથે દીપ બંદરથી અમુક સુંદર સાથની એવી લગન થઈ ગઈ હતી કે એમનો પરિવાર છોડી અને શ્રીજી સાથે જાગણી કાર્યમાં જોડાઈ ગયા હતા। પછી શ્રીજી જ્યાં જાય ત્યાં સુંદર સાથ તેમની સાથે જતા હતા। એટલે મોસમ ભઈ મસ્કત की ઠઠ્ઠા નગર ક્યાં આવે ખબર? પાકિસ્તાનમાં, ગૂગલમાં જોજો। પાકિસ્તાન સિંધ પ્રાંતમાં ઠઠ્ઠા આવે અને મસ્કત ક્યાં આવે? દુબઈથી આગળ મસ્કત એક દેશ જ છે। હવે ત્યાંથી શ્રીજી, કારણ કે ત્યારે એવો સમય હશે કે અમુક સમયે જ આપણે કેમ વગડીઓ દીમાં એક જ વાર આવતો ને, એમ અમુક સમયે અમુક નાવ ત્યાં જતી હોય। એટલે હવે મસ્કત જવાની ક્રૂઝ છે, સ્ટીમર છે, એ ઉપડવાનો સમય થવા આવ્યો હતો। થોડાક દિવસ બાકી હતા એટલે શ્રીજી મહારાજ વિચાર કરે છે કે હવે મારે અહીંથી વિદાય થવું જોઈએ। ત્યારે સુંદર સાથ ના પાડે છે કે ના, જે બંધનમાં આવી ગયા છે બાઈજુલાજ મહારાણી એને અમે છોડાવશું, પણ તમે આવી પ્રેમની અસનાઈ પરમધામની નિસ્બત સંબંધ સમજાવી અને શ્રીજી તમે ચાલ્યા જશો તો અમે કેમ રહીશું, તમારા વગર કેમ રહી શકશું? ત્યારે શ્રીજી કહે છે કે સુંદર સાથ જે બંધનમાં આવ્યા છે એની મને કોઈ ચિંતા નથી, પણ મારે જે માયાના બંધનમાં સુંદર સાથ હજુ જે જાગૃત નથી થયા, જે માયાથી જકડાઈ ગયા છે, એ સુંદર સાથને મારે જાગૃત કરવા જવું પડશે। એટલે શ્રીજી મહારાજ મસ્કતની નાવમાં બેસે છે। बहुत विनती साथे करी मानी नाही कोई तब आज्ञा पर धरी करा कहा कारज कारण सोई। કે કાર્ય થયું, કારણ થયું। શું કારણ હતું? સુંદર સાથને એમ લાગતું હતું કે તેજપુરી અને ઘણા બધા સુંદર સાથ બંધનમાં છે તો છોડાવા જાય છે, પણ કાર્ય થશે એ સુંદર સાથની જાગણીનું થશે। ફેર ઠઠ્ઠે સે લાઠી બંદર નાવ ઉપર ચડે। હતા ક્યાં? ઠઠ્ઠામાં। અને લાઠી બંદર એક જંકશન છે, ત્યાં આવવું જ પડે નાવમાં બેસવા। એટલે શ્રીજી લાઠી આવે છે, ત્યાં से પહોંચે મસ્કત શરતથી વાયદે। લાઠી થી મસ્કત બંદર સુધી નાવમાં બેસી અને મસ્કત બંદર કહે છે અને महामती कहे साथजीए ठट्ठे की कही विटक अब कहो मस्कत की जो आज्ञा है हम।
મસ્કત બંદર વિદેશમાં ત્યારે સુંદર સાથ હશે. વિચાર કરો, આજે વિકસિત દેશો છે અને આ વાત છે લગભગ 350 વર્ષ પહેલાની. 350 વર્ષ પહેલા, હા, એટલા જ વર્ષ થયા. ત્યારે ત્યાં કેવું હશે, સગવડો કેવી હશે, ત્યારે પણ સુંદર સાથ ત્યાં રહેતા હશે એવું વિચારાય. આપણે થોડુંક ચિંતન કરાય, વિતક શ્રવણ કર્યું ને ત્યારે, કારણ કે આપણને આ બધું આસાનીથી મળી ગયું. હવે શ્રવણ કરો તમે, મસ્કત બંદર ક્યાં આવ્યું? શ્રીજી નાવમાં મુસાફરી કરી અને ત્યારે આવી નાવ હોય ક્રુઝ ઇલેક્ટ્રિક, ત્યારે હલેસા વાળી નાવ હોય, એની અંદર કેટલા તોફાનો આવે. પહેલી વખત અરબ દેશ ગયા ત્યારે 40 દિવસે પહોંચ્યા હતા. 40 દિવસે, 40 દિવસ સુધી. ત્યારે આવા હોટલ વાળાઓ હશે ત્યાં કે ત્યાં તમને કાંઈ પણ ફૂડ કે એવું ખાવાનું મળી જાય? એ બધું સાથે લીધું હશે. કેવી રીતે સફર કરી હશે, કેટલા કષ્ટનો સામનો સહન કર્યો હશે, એ તમે ચિંતનમાં લેશો ને ત્યારે તમને ખબર પડશે કે જાગણી એ શું છે. શ્રીજીએ જાગણી કરવા માટે કેટલી તકલીફ સહન કરી કે મારા સુંદર સાથ માયાના બંધનમાં છે. ક્યાં ઠઠ્ઠા આવ્યું પાકિસ્તાન અને હવે ક્યાં મસ્કત આવ્યું દુનિયાનો છેડો. ત્યાં નાવમાં બેઠા અને ત્યાં ઉતરે છે, આયે પહોંચે મસ્કત મેં. હવે હું તો તમને કહી દઉં કે હવે લાઠી બંદરથી મસ્કત જવા નીકળ્યા. હવે સીધી કહી દઈશ મસ્કત પહોંચી ગયા. એટલી વારમાં પહોંચી જાય. લાલદાસજીને લખતા મહિનો થયો, પણ આ વિતક છે 120 વર્ષની. 120 વર્ષની વિતક લખતા 1 મહિનો થયો. તો 1 મહિનામાં શું આ જાગણી લીલા થઈ ગઈ? મસ્કત કેટલા દિવસે પહોંચ્યા હશે અને ત્યાં પહોંચ્યા ને તો નાવમાં ઉતર્યા તો બંદરના કાંઠે જ માવજીભાઈની દુકાન. એ માવજીભાઈ લોહાણા ક્ષત્રિય, શ્રીજીના જાતિના, શ્રીજી મહારાજ પ્રાણનાથજી જાતિના લોહાણા હતા. આપણે અત્યારે આપણી ભાષામાં લુહાણા કહીને, લોહાણા ક્ષત્રિય હતા. હજી મસ્કત બંદરમાં દરિયા કાંઠે દુકાન છે ને, એ દુકાનમાં બેસવા વાળા પોરબંદરના સુંદર સાહેબ છે, એનું નામે માવજીભાઈ છે. સાચું કહું, હું ગઈ હતી, મને ખબર છે કે જેવા ત્યાં ઉતર્યા ને તો અમને એમ થઈ ગયું કે ચાલો ને આપણે, કારણ કે લીલા યાદ આવે કે અહીંયા શ્રીજી મહારાજ આવ્યા હતા, અહીંયા ક્યાંક જ દુકાન હશે, ત્યાં કાંઠા ઉપર જ દુકાન. અને અમે પૂછ્યું એટલે અમને ગુજરાતી જોઈ ની અંદર ધર્મ તમે જુઓ ને તો બધા જ આરબી લોકો, અરબિયન દેશી, સાઉદી અરેબિયા કહેવાય. બધા જ તમને શ્વેત વસ્ત્રવાળા જ માણસો તમને ત્યાં જોવા મળશે. અને એમાં કોઈ આપણા હિન્દુ કહો ગુજરાતી ત્યાં ધંધા અર્થે ગયા હોય, અને એમાં આપણા પ્રાણનાથજી આપણા ધર્મગુરુ ગયા હોય. એટલે દૂર દૂરથી, ભલે દેશ મસ્કત દેશનું નામ છે, અલગ અલગ પ્રાંતથી, અલગ અલગ શહેરથી સુંદર સાથ ત્યાં એકત્રિત થાય છે. અને શ્રીજી મહારાજ ત્યાં ચર્ચા ચાલુ કરે છે. હવે દજ્જાલ यहाँ दिन 10-20 में भईजो चर्चा जोर, दज्जाले इत सुनिया लगा जो करने सोर. दज्जाल પાછળ ફરે છે. દજ્જાલ એટલે સમજી ગયા ને? એક વખત સમજાવી દીધું કે દજ્જાલ કોઈ વ્યક્તિ નહીં, વ્યક્તિના વિચારો હોય કે આ આવ્યા છે. અહંકાર, જ્ઞાનીથી જ્ઞાનીને બહુ જ અહંકાર હોય એટલે પાછળ ફરે છે અને ચર્ચા શ્રવણ કરવા દેવા માટે વિક્ષેપ કરે છે. दज्जाल अपनी सिवा में निंदा लगा करने ये कहां से आए हैं मारने का मन में. એમાં પણ તે વિચાર કરે છે કે આ સંતને આપણે મારવા જોઈએ. એ તો એક વિદેશી પંખી છે, એ અહીંયા આવી અને આપણે એને મારશું તો આપણું શું બગાડી લેશે. દજ્જાલો એવા પણ વિચાર કરે છે. यहाँ चर्चा होत है हास विनोद विलास, साथ को धाम धनी बिना और न कछुए आस. સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ચર્ચા કરતા હોય અને વાણી અવતરિત થતી હોય, કારણ કે જ્યાં જેવો માહોલ બન્યો
એવા માહોલની અંદર કિરંતન અવતરિત થયા. ચિંતામણી એવો માહોલ કર્યો કે મારા ચેલાઓ વચ્ચે મારું માન રાખજો. તો ત્યારે કયું પ્રકરણ ઉતર્યું કે છોડો માન ગુમાન જ્ઞાન કો એહી ખાડ ભરી હે ભાઈ ભારી એક ડારી ત્યાં દૂજી બી ડારો જલાઈ દેવો ચતુરાઈ. જ્યાં જ્યાં જેવા પાત્ર હતા એ પ્રમાણે કિરંતન અવતરિત થયા અને અવતરિત થયા. ચલ્યો જુગ જાહેરી શુદ્ધ વિના શુદ્ધ વિના શુદ્ધ વિના. 3 વખત પાછળ છે શુદ્ધ વિના શુદ્ધ વિના શુદ્ધ વિના. તો કંઈક મોટું કારણ હોય. પ્રાણનાથજીએ શ્રીજી રાજજી મહારાજે કીધું હતું કે ધનીએ મના કિયા 3 બેર તબ હમ માંગ્યા ફેર ફેર ફેર. 3 વખત એ શબ્દ ઉપર ભાર દેવામાં આવે એટલે શબ્દની અંદર કંઈક રહસ્ય હોય. શ્રીજી કહે છે કે ચલ્યો જુગ જાહેરી શુદ્ધ વિના શુદ્ધ વિના શુદ્ધ વિના. આ જુગની અંદર જે અવતરિત થયેલા જીવાત્માઓ છે આ જુગ તો પ્રસરતો જ જાય. સંસાર ઉભો રહે, સમય ઘડિયાળને તમે ઊભી રાખો રહે. સંસારનું નામ જ ઈ સરકતી ઇતિ સંસાર. વર્ષના વર્ષ જાતા વાર નથી લાગતી. તો કહે છે કે આ સંસાર શુદ્ધ વગર જ ચાલ્યો જશે. ખુદ પોતે શુદ્ધિ આપવા માટે આવ્યા છે અને જે લોકો નિંદા કરે છે ત્યાં એ પ્રકરણ પ્રગટ થયું કે ચલ્યો જુગ જાહેરી શુદ્ધ વિના શુદ્ધ વિના શુદ્ધ વિના. અને પછી પ્રકરણ પ્રગટ થયું રે હો દુનિયા બાવરી ખોવત જન્મ કે રેહો દુનિયા બાવરી ખોવત જન્મ ગવાર. એક મૂર્ખ બની અમાર તને તમે તમારો જન્મારો વેડફી નહીં નાખતા. મદ માતી માયા કી છાકી. આ માયા એટલી પ્રબળ છે કે તમારું એક નહીં સાંભળે. માયા ઉપર જ તમે હાલશો, માયાના પાટા ઉપર જ તમે ચાલશો. પણ એ માયાના પાટા ઉપરથી પણ પડવું ન જોઈએ. એ પાટા ઉપર ચાલતા ચાલતા તમારું લક્ષ્ય પરમધામ છે. માયાના પાટે ચાલીને જ તમે પરમધામ જશો, પણ એ પાટા પરથી તમે પડતા નહીં. અને ત્રીજું કિરંતન ઉતરે છે કે રેહો દુનિયા કો તું કહા પુકારે એ સબકો હે શ્યાના. ઇન્દ્રાવતી પોતાને સમજાવે છે કે દુનિયાવાળાને આવા શબ્દો કહી અને તું શું કામે અપજસ લે છે ઇન્દ્રાવતી? આ દુનિયાવાળા શું તારા શબ્દ લેવાના છે? એ તો સબકો હે શ્યાના. આ તો બધા ડાયા છે. એને તમે વાત કહેશો પરબ્રહ્મની તો એક વાત તમારી લેશે નહીં. રેહો તું દુનિયા કો કહા પુકારે. તું દુનિયાને શું કામ કહેશ? તું તારું કર કે ન કર નિંદા ન કર વખાના. તું હોત તેરી હોત અબેરી. તું કર તેરી હોત અબેરી. તું તારું કર, બીજાનું નહીં કર. ઇન્દ્રાવતીને એમ પણ પાછી વાળે છે રાજજી. અને ચોથું પ્રકરણ પ્રગટ થાય છે કે રે મન ભૂલના મહામત દુનિયા દેખ તું આપ સંભાર. કે હે મન, કેવું મન? ચાંડાલ મન. મનની પરીક્ષા પ્રાણનાથજીએ કરી. શ્રી 5 નવતનપુરી ધામની અંદર પોતાના અવગુણ શોધ્યા. મનની પરીક્ષા કરી અને મનને કીધું કે હે ચાંડાલ મન, હજી તું આ દુનિયાથી તૃપ્ત થયો નથી. તારે જે આ દેહથી અને આ જ મનથી જોવાનું છે એ મનથી તે જોવાનું નથી જોતો અને ન જોવાનું તું જોઈ છે. એટલે કહે છે રે મન ભૂલના મહામત.
કે તારે મનને એકાગ્ર દુનિયાની અંદર પરમાત્માના ચરણમાં એકાગ્ર દિવસમાં 1 મિનિટ કરતા થઈ જાવ, 1 જ મિનિટ. કારણ કે મન એવું ચંચળ છે ને, 1 સેકન્ડ માટે પણ કોઈ દિવસ બેસશે જ નહીં. પણ એમ કહો તો એક બાળક જેવું છે, સમજાવશો એટલે સમજી જશે. એને સારી વસ્તુ મનને આપશો તો એ મન ત્યાં ટકી જશે. એને મૂલ મિલાવવામાં આપશો, બેસાડશો, મૂલ મિલાવવા મનને બતાવશો, રાજ્યના ચરણને બતાવશો તો મન ટકી જશે. પણ બેઠા હોય રાજ્યની સામે જાહેરી દ્રષ્ટિએ, હાથમાં માળા હોય કે પાઠ સેવા પૂજા હોય, પણ મન ક્યાંયનું ક્યાંય ભટકે. આ બધા જની હાલત આ છે. અહીંયા બેઠા હોય એની હાલત એવી નથી એવું નથી, બધા જની હાલત આ છે. એટલે પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે એક ઉપર હવે શું કહું, બીજા નામ તે કેના લઉં. આની અંદર ત્રિગુણ પણ આવી ગયા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એ પણ મનને આધીન થઈ અને રહ્યા. તો બીજા તો હવે એનાથી તો આપણે બધા નીચે ને. એટલે જ ભજનમાં કીધું એ મન બડા ચંચલ હૈ, कैसे तेरा भजन करूं, जितना उसे समझाऊं उतना ही मचल जाए. જેટલું મનને સમજાવશો એટલું દોડા દોડ કરશે. પણ એક સારી વસ્તુ એને આપશો એટલે મન ત્યાં 1 સેકન્ડ માટે રહે ને. કળિયુગનો પ્રભાવ છે. એને વચન આપ્યું છે કે કળિયુગની અંદર ગાયનું સિંગ હોય, ગાયનું સિંગ, ગાયના સિંગની અણી હોય ને, અણી, એની ઉપર રાઈનો દાણો ટકે. એટલી વાર જો તમારું મન સ્થિર થઈ જાય તો તમે જીતી ગયા. પણ કલયુગ કે એ પણ હું નહીં થવા દઉં, હું એ પણ નહીં થવા દઉં. મારો એક પ્રભાવ છે કે એટલી વાર પણ તમારું મન નહીં ટકે. પણ તારતમ આવ્યા પછી અંધારું નથી. આપણે ઘણી વખત બેલેન્સ કરી અને રાખતા હોય છતાં પણ આપાધાપીની અંદર જતું રહે. और भी केतिक साथ आए पहुंचे इन ठोर, श्री राज की चर्चा बिना सुजत नहीं और. આ કિરંતનના પ્રકરણો અવતરિત થયા. શ્રીજીએ બધાને ચર્ચા સંભળાવી અને કેટલા બધા સુંદર સાથની આમદની એટલે જાગણી થઈ. એક દિન ચર્ચા વિને ભય खंडनी महावजी की वाकिफ पूरा न था, साथ में अवगुण भाषा दिल ऊपर. चर्चा थती હતી જોરમાં કિરંતનો ઉપર અને માવજીભાઈની ખંડણી કરી શ્રીજીએ. કારણ કે આપણા હોય ને સુંદર સાજી, એ જ આપણને બહાર મૂકીને શબ્દ આપતા હોય. બીજા તો સારું પોતાને સારું સુરક્ષિત રાખવા માટે, પ્રતિષ્ઠા રાખવા માટે તમારી પાસે તમને કાંઈ નહીં કહે કોઈ દિવસ તો તમને બહારથી સારા લાગશે. પણ અહીંથી કદાચ ખંડણીના વચન તમારા હિત માટે કહેવાઈ ગયા હશે ને તો એ તમારા હશે, એ જ તમને કહેશે. શ્રીજી મહારાજે ખંડણી કરી માવજીભાઈની અને માવજીભાઈના મનમાં એવું થયું કે આ શ્રીજી માટે મેં મારો ધંધો મૂકી દીધો, મારા દીકરાને દુકાન ઉપર મોકલ્યો, તેમની પાછળ ફરું છું, એમની સેવા કરું છું અને આ સમાજમાં મારી જ ઘરે રહી અને મારી જ ખંડણી કરે છે. મારે એની ચર્ચા સાંભળવી નથી. કારણ કે આવું ન કરે માવજીભાઈ, પણ એને શ્રીજીની પૂરી ઓળખાણ નહોતી. જબલગ નહીં જાગી તબલગ નહીં દોષ. એ જાગી નહોતી એટલે એને ખબર નહોતી. અને માવજીભાઈ રિસાઈ ચર્ચા સાંભળી એક ખૂણામાં બેસી સામે પટમાં ન આવ્યા. અને પછી રાત્રે દુકાને ઘણા ટાઈમથી નહોતા ગયા અને ત્યારે દુકાને જઈ અને સૂઈ ગયા. રાત્રે 3 વાગે રાજજી મહારાજે જોરદાર તમાચો માર્યો. કોઈ ભર ભીતરમાં સૂતા હોય અને તમને તમાચો મારે તો તમારો ક્યાં મગજ જાય?
રાજજીએ કેવો વાગે, માવજીભાઈને કેવો વાગ્યો હશે. જોરથી તમાચો માર્યો કે હે મૂર્ખ, તારી ઘરે કોણ આવ્યું છે એને તો તું ઓળખ. એ તારા માટે શબ્દો કહેતા હતા. અત્યારે ને અત્યારે તું જા અને તું એને પ્રણામ કર અને એની ચર્ચા સાંભળવા દઈશ. ત્યારે માવજીભાઈ કહે છે કે હવે હું શું કરું? મેં મારા શ્રીજીને મારી ઘરે આવ્યા હું ઓળખી ન શક્યો અને હું કયા મોઢે જાઉં? પણ છતાં લોક લાજ મરજાના મેલી તબ જ્ઞાન પદવી પાઈ. આજે જે જ્ઞાનીઓ થઈ ગયા, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, એને લોકની લાજ મૂકી દીધી હતી, મર્યાદા સમાજની મૂકી દીધી હતી. ત્યારે આજે એના યુગો થઈ ગયા તો મીરાબાઈનું નામ મોઢા આવે, આગળ આવે. નરસિંહ મહેતાનું નામ શું કામ આવે? કે એને બ્રહ્મને પ્રાપ્તિ કરવા માટે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે દુનિયાની લોકલાજ મૂકી દીધી હતી. પાગલ, પાગલનો અર્થ શું થાય? પા એટલે પ્રેમ અને ગલ એટલે એમાં ગળી જવું, પ્રેમની અંદર ઓતપ્રોત થઈ જાય એ પાગલ. આવી રીતે મસ્કતવાળા માવજીભાઈ દુકાનેથી ઘરે આવે છે 3 વાગે. શ્રીજીને ઉઠાડે છે, દરવાજો ખખડાવે છે અને દંડવત પ્રણામ કરે છે કે મેં અપરાધી જન્મ કી નખ સિખ ભરા વિકાર, તુમ દાતા દુખ ભંजना મેરી કરો સંભાળ, મહામતી મેરી કરો સંભાળ. કે જન્મોની અપરાધી છું, નખ શીખની અંદર વિકાર જ ભરેલા છે, વિકાર ભરેલા છે, તેથી તો હું તમને ઓળખી ન શક્યો ધણી. હવે તમારે મને જેવી રીતે રાખવી હોય, જેટલી લાઠી મારવી હોય એટલી લાઠી મારો. ત્યારે શ્રીજી કહે છે કે નહીં, તમારી આત્મા નિર્મળ છે. અને પછી માવજીભાઈ કહે છે કે તુમ જૈસા મહેરબાન कोई ना मिला हमको, गुण अवगुण ना देखे, किया प्यार बहुत हमको, जिसको तुम मिल जाओ वो इत उत है धन धन, महेरों के सागर है मेरे सतगुरु स्वामी प्राणनाथ. કે तुम जैसा मेहरबान कोई ना मिला हमको. કે ધણિયા દુનિયાની અંદર મહેરબાન પર મહેરબાન તમે થાવ છો, અમારા અવગુણ તમે સંગ્રહી લ્યો છો. કેટલા અવગુણ અમારા છે અને એને તમે છતાં તમે અમને અપનાવો છો. અને એ વાત માવજીભાઈ કરે છે, મેં કનની સુન કે હોઈ ગયા બેજાર, મને ભાન નહોતી એટલે અપશબ્દ હું સાંભળી ન શક્યો. બેજાર એટલે હું દુખી થઈ ગયો. મેં તો કચ્ચા સાથ મેં ના પહેચાના પરવરદિગાર. કે હું કાચો હતો સાથમાં, હજી સુંદર સાથ બન્યો નથી એટલે મેં પરવરદિગારની ઓળખાણ ન કરી. ઈહા સે ચર્ચા મિને ભયા પકવ પ્રવીણ. હવે ચર્ચા શ્રવણ કરી અને પરિપક્વ થાય છે માવજીભાઈ. અને બેટા જોરું બાપ महतारी और कुटुंब परिवार सो सब लगे लड़ने ए दज्जाल हथियार. એવું નથી સમાજમાં જ દજ્જાલ હોય, ઘરમાંય હોય, ઘરમાંય દજ્જાલ, એવી વિચારધારા હોય. હવે માવજીભાઈ ની પરિપક્વતા થાય, પક્વ પ્રવીણ થઈ ગયા, તારતમ લઈ લીધો, શ્રીજીના શરણે સમર્પિત થયા. એટલે હવે તેમના ધર્મપત્ની, તેમના પુત્રો, તેમનો પરિવાર એ બધા હવે માવજીભાઈની વિરુદ્ધ થઈ ગયા. કારણ કે આ સંસાર છે ઉલટું છે. ઘરમાં 5 જણા હોય, 5 વ્યક્તિ. લાલદાસજીએ કીધું, જો એક તો લશ્કર દજ્જાલ કા કરને લગા શોર, જોર લડાઈ નો કરી જોથા ઉનમે જોર. કે જેટલું જોર હોય ને
એટલું આપે. અમારે ઘણી વખત સુંદર સાથની અંદર એવું થાય, કોઈ યુવાન મહિલાઓ હોય તો બહુ જ જાગૃત થયા છે તમારી જેટલા એજના, તો જે જૂના પ્રણામી વર્ષોથી હોય, જાગણી ન હોય, અને હવે કથા શ્રવણ યુટ્યુબના માધ્યમથી બધા કરતા હોય એટલે જાગૃત થઈ જાય, એટલે મંદિર વગર સત્સંગ વગર રહી શકે નહીં. અને એમને સત્સંગમાં આવવું હોય ને તો 10 વખત રોવું પડે, ત્યારે એ સત્સંગમાં એક વખત હાજરી અપાય. એટલે અમે સમજાવી કે જે તમે રડો છો ને એ જ સત્સંગ છે, કે જે તમને સત્સંગ માટે આંસુ આવે છે કે અમારે શ્રવણ કરવા જવું છે, પણ અમારા સાસુ સસરા, અમારા જેઠ જેઠાણી, અમારા પતિદેવનો બિલકુલ વિરોધ છે કે ભક્તિ તો ઘરમાં બેસીને થાય, પણ ઘરમાં આવી રીતનું ન મળે. તરસ લાગી હોય ને તો આપણે ઊભું થઈ અને પાણીયારે માટલા પાસે જવું પડે. માટલું આપણી પાસે આવે, આપણે જવું પડે, તો એ લોકોને બહુ જ તકલીફ પડે. એમ ઘરની અંદર પણ કુવિચાર હોય એટલે તકલીફ પડે, પણ જે તકલીફની અંદર તમે ભક્તિ કરશો ને એ ભક્તિ તમારી ખીલી ઉઠશે. યુવાનીની અંદર તમે ભક્તિ કરશો. હવે આ ખડેલા પાન છે એ શું કરશે? એ અહીંયા આવે શ્રવણ કરવા, જે 70 થી પાસ થઈ ગયા, એ તો ખાલી એનો દેહ જ પવિત્ર થાય. હવે એના એની ધર્મના એક સિદ્ધાંતને સમજી ન શકે. જે સમજશે તમે યુવાન બહેનો જ સમજશો, અને પેઢી દર પેઢી અમે થાકી એટલે તમે ઉપાડશો, કારણ કે આ અખંડ ખજાનો છે. અને આપણું વસિયતનામું, આપણા નામનો દસ્તાવેજ આપણે સંભાળવાનો છે. તમે આનાકાની કરશો કે અમને આવું ન આવડે, અમે આવું ન બોલી શકીએ, અમે આટલા આઝાદ નથી, પણ રાજજી તમને એક દિવસ પંખ લઈ આવશે, પણ આગળ થવું પડે. એક ડગલું તમે આગળ ચાલશો એટલે રાજજી કહે છે કે તું 7 કર મોહે એક બેર, મેં જીજી કરું 10 બેર. એક વખત તું એક ડગલું આગળ ભર એટલે હું 10 ડગલા તારી પાછળ ચાલવા તૈયાર છું. જાગણીનું કાર્ય કરવું જ પડશે. હવે નથી શ્રીજી કે નથી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી. વાણીના માધ્યમથી સુંદર સાથ જ સુંદર સાથની જાગણી કરશે કે જીनको મિલા તારતમ સોઈ કરે પ્રકાશ. જેના હૃદયની અંદર તારતમ છે એ એકબીજાને સમજાવી શકશે. એટલે કહે છે કે ઘરની અંદર લશ્કર હતું દજ્જાલનું, એટલે માવજીભાઈને ખૂબ અડચણ થાય છે. એના ડગાઈને સમે, પણ એ ઘરના મોભી હતા એટલે કોઈથી એ ડર્યા નહીં, અને કાયમ માટે તે રહી ગયા. किने ना चला 300 सिर भाना दज्जाल, इनको धाम धनी बिना बड़ा जो हुआ हाल. इन समय साथ आया कहो जो तिनके नाम, पहले सबसे आया विश्वनाथ इनका. के मस्कत બંદરની અંદર એ દેશ ક્યાં દૂર આવ્યો, ત્યાં ઘણા બધા સુંદર સાથ એકત્રિત થઈ ગયા. राधाबाई, रूपाबाई, भाटिया प्रधान और आया खट्टू पहले राजा. બધા જ સુંદર સાથ, કેટલા બધાના નામ લાલદાસજી મહારાજે લખ્યા છે. શું કામ લખ્યા હશે? લાલદાસજી નહીં, રાજજી એને કેટલું યાદ રાખ્યું હશે કે 1728 ની આ ઘટના છે મસ્કત બંદરની. જાગણી લીલા 1722 થી શરૂ થઈ, અને વિતક લખાય છે વિક્રમ સંવત 1751 માં લખાણી ને. ત્યારે 51 પછી શ્રીજી અંતર ધ્યાન થયા પછી કેટલા વર્ષ થવા આવ્યા? 20 વર્ષ, કરીબ 20-22 વર્ષ, 22 નહીં 28, 29, 30 વર્ષ જેવું એટલા વર્ષ થયા, છતાં શ્રીજીને એક સુંદર સાથના નામની ખબર છે.
એ તો તમે વિચાર કરો કે આટલા નામ આવે એટલે તમને એમ થાય કે આ નામ લખ્યા છે, પણ શું કામ લખ્યા હશે કે 30 વર્ષની યાદી એના દિલમાં સુંદર સાધની છે કે પેલા રાધાબાઈ આવી, પછી રૂપાબાઈ આવી, પછી ખટ્ટુ મટ્ટુ મિસ્ત્રી આવ્યા, પછી જગન્નાથ આવ્યા, પછી આ આવ્યા. તમે બપોરે ખાધેલું હાંજે ભૂલી જાઓ છો. સાચું છે ને? શ્રીજીએ કેટલું યાદ રાખ્યું છે. બધા જ સુંદર સાતના નામ લાલદાસ લખે છે, પણ લાલદાસની અંદર કોણ છે? વિતક ખુદ પ્રાણનાથજી લખે છે. લાલદાસને તો શોભા આપી છે, ખુદ પ્રાણનાથજી વિતક લખે છે. કેટલા બધા સુંદર સાતના એને નામ લખ્યા કે આટલા શું કામ કે આટલા સુંદર સાત વિદેશની અંદર જાગૃત થયા. આ તો આપણો દેશ છે. તમે જાગૃત થાઓ. આ નામ સાંભળી અને વિતક એના માટે, વિતક કોઈથી પૂરું થાય? મારા ને તમારા માટે વિતક એક દર્પણ છે, તો અરીસો છે. વિતક તમે દર વર્ષે શ્રવણ કરતા હોય ને એટલે ખબર પડે. ચિંતામણી આ કર્યું, લાલદાસજીએ આ કર્યું, આને આ કર્યું, એના કેવા પગલા છે, એના પગલા લાલદાસજીના પગલા કેવા છે, કેશવદાસજીના પગલા કેવા છે. અને હું આટલા વર્ષથી વિતક શ્રવણ કરું છું તો મારા પગલા કેવા છે? અરીસો થઈ ગયો ને, સામે ઉભા ને અરીસા સામે, તો જેવો હોય ને એવો જ તમારો ફેસ દેખાય. એમાં અરીસામાં તમે ધૂળ ચડી ગઈ હોય પણ તમારા ફેસમાં ડાઘ લાગેલો હોય ત્યારે અરીસોને ન ફોડાય, અરીસાને ફોડી ન નખાય, ફેસ સાફ કરાય કે અહીંયા ડાઘ છે. એમ આ વિતક એક દર્પણ છે, એક અરીસો છે. ઘણા વર્ષોથી શ્રવણ કરતા હોય તો ચાલ કેની પકડી એને રે પગલે આપણે ચાલીએ કઈ પગલા એ પરમાન સુંદર સાતજી કયા પગલા કોણે ભર્યા? લાલદાસજીએ કેવા પગલા ભર્યા? સુરતના 500 સુંદર સાત, સોનાની થાળીમાં જમવા વાળા સુંદર સાત સુરતના. ત્યારે ઈ સમયમાં સુરત સોનાની ચીડિયા કહેવાતું. એવા 500 મહાજરો બધી જ પ્રોપર્ટી વેચી કેશ રકમ લઈ અને શ્રીજીની સાથે ચાલતા થઈ ગયા. ક્યારે શ્રીજીને શું સમજાશે? વિચાર કરો કેવી ઓળખાણ કરી હશે. ત્યારે ઇન્દ્રાવતી રડીને કહે છે કે સાતજી મેં तुम्हारी गुनेगार मैं रुलाए रल जलाए तुमको किए खलक खुआर. ઇન્દ્રાવતી રડે છે સુંદર સાતની કુરબાની જોઈને કે આવા શ્રીમંત સોનાની થાળીમાં વાળા જમવા વાળા મહાજરો, શેઠ સાવકાર વિનોદ હાસ કરતા બાલ બચ્ચાઓ સાથે આજે છોડી અને મેં એવો તારતમમાં શું આપી દીધું કે બધું છોડી અને મારી સાથે ચાલતા થઈ ગયા. ચાલતા તો થઈ ગયા પણ મેં એમ કીધું કે ભીખ માંગો તો મંદ સ્વરમાં ભીખ પણ માંગી. એ સુંદર સાથ કેવા હશે? એણે રે પગલે ચાલી કઈ પગલા એ પરમાણ એ પગલા ભરવાના છે. આજે એક ફોન આવે ને જામનગરથી સુરતથી તો એના પરમ શિષ્ય અને સેવાદાર હોય એક જ સેકન્ડમાં હાલતા થઈ જાય કે ત્યાં કામ ચાલે છે. એ પગલા ભરવાના છે. રાત દિવસ જોવે નહીં સેવામાં. એ સેવાદાર સુંદર સાધના નામ લાલદાસજી અહીંયા લખ્યા છે. અને કહે છે આટલા સુંદર સાત્યા આવ્યા ઉત્સવ ચર્ચા નિત્યાને હોત સાથ મિને. ઉત્સવ જામનગરનો શબ્દ છે ઓછવ, એ વલસાડનો ઉત્સવમાંથી ઓછવ એટલે આ બધા આવ્યા છો ને. હવે અહીંયા જ ચર્ચા શ્રવણ કરો, રાત્રિ પણ અહીંયા રોકાવ અને જમવાનું પણ અહીંયા. ત્રણો ટાઈમ એને ઓછવ કહેવાય. મસ્કતની અંદર માવજીભાઈની ઘરે ઓછવ રસોઈ થવા લાગી. બધા સુંદર સાથ જમે ત્યાં, ચર્ચા શ્રવણ કરે ત્યાં, સુવે પણ ત્યાં. કારણ કે ઓમાન મસ્કત દેશ છે, બધા અલગ અલગ સિટીમાંથી આવ્યા હોય. ક્યાં જાય સુંદર સાથ? બધા ત્યાં રહે છે. અને ત્યારે એક આટલા સુંદર સાથ એકત્રિત થાય ને ત્યારે મસ્કતનો પોલીસ, જેને વાણીમાં દરોગા કહે છે, ઇન્સ્પેક્ટર શ્રવણ કરવા આવે છે અને ધમકી આપે છે અને શ્રીજીને જ કહે છે કે તમે અહીંયા ચર્ચા કરો છો અને તમારા
જાતિના બંધનમાં છે એને તો પહેલા તમે છોડાવો. અહીંયા ચર્ચા કરો છો ત્યારે શ્રીજીએ કીધું, એ ભાઈ મારે એને છોડાવવાની જરૂર નથી, કે મારે પૈસા ભરવાની પણ જરૂર નથી, મારે એને છોડાવવા જવાની જરૂર નથી, એને છોડાવશે ઉપરવાળો. એટલે શ્રીજીની આવી ચર્ચા, આવો જવાબ સાંભળી, દ્રઢ જવાબ સાંભળી અને પોલીસ છે ને એને વિશ્વાસ આવી ગયો કે આ કોઈ જેવા તેવા માણસ નથી. એટલે પોલીસ દરરોજ ચેકિંગ માટે આવે અને ચર્ચા સાંભળીને જાય. બાનું કરે ચેકિંગ, કે હું ચેકિંગ માટે આવ્યો છું, કોણ આવે ને કોણ જાય. પણ દરરોજ 2 કલાક ચર્ચા શ્રવણ, ચર્ચામાં એને રસ લાગી ગયો અને ચર્ચા શ્રવણ કરી અને જાય. હવે ઈન વાત આવી રીતે ત્યાં વિક્રમ સંવત 1728 નો સમય આવી ગયો અને મસ્કતની અંદર બંધનમાં હતા. ક્યાંથી લઈ ગયા હતા બંધનમાં? ક્યાંથી આવ્યા હતા? દીવથી મસ્કત ત્યાં બંધનમાં રાખ્યા હતા અને બધા જ પોતપોતાની જાતનાઓને છોડાવીને લઈ ગયા. એક લુહાણા જાતિના સુંદર સાથ બંધનમાં હતા. તો આવાસી બંદરે ત્યાં જ આવ્યું. ઓમાન અને મસ્કતની વચ્ચે આવાસી બંદર છે, ત્યાં પણ અમે ગયા હતા. ત્યાં ઓમાનમાં એક મોટી મસ્જિદ છે, ત્યાંથી 10 મિનિટનો રસ્તો છે આવાસી બંદર, આ ભૈરવ શેઠનું ગામ. આવાસી બંદરના મોટા શેઠ ભૈરવ ઠક્કરને ખબર પડી કે મારા જાતિના લોકો બંધનની અંદર છે, તો હું મારા સમાજમાં મારું નામ કમાઈ લઉં અને હું એને પૈસા દઈ અને છોડાવી લઉં. એટલે એમના માણસને પૂછે છે કે તું મસ્કત જઈ અને રાજાને પૂછી આય કે કેટલો દંડ ભરવો પડશે. માણસ જાય, પૂછીને આવે છે ને કહે છે કે 70,000 લાહારી. ત્યારે ત્યાંની કરન્સી હશે લાહારી, એટલે 70,000 લાહારી ભરો એટલે સુંદર સાથને છોડી દે. તો ભૈરવ શેઠે આ નામ કમાઈ લીધું અને સુંદર સાથને છોડી અને લઈ ગયા આવાસી બંદરમાં. શ્રીજીને ખબર પડી કે હવે આવાસી બંદર સુંદર સાથ ગયા છે, એટલે શ્રીજી મહારાજ મસ્કત બંદરથી જાય છે आवासी बंदर में भैरो रहे सिरदार अपनी न्यात छुड़ाओ ने हुआ खबरदार। सुंदर साथ ने बधाने छोड़ावी लीधा। तमने आ वितक समझाय छे? हे हूँ तो चालू ज छू, आ बाजू समझाय छे, आमने तो चालू ज छू, पण ज्यांनी आ वात छे ने ए सत्य घटना छे। ए जागणी लीलामां श्रीजी साथे बनेली सत्य घटना छे। એટલે ધ્યાન દઈને, કારણ કે કોઈ આપણને પૂછે કે ક્યારેક વિચારતા હોય ને ત્યારે ખબર પડે આપણને કે પૂરેપૂરું ધ્યાનથી શ્રવણ કર્યું હોય, ન સમજાય ને તો બેફિકર પૂછી લેજો, અટકી જજો કે અહીંયા અમને ખબર પડતી નથી, એટલે જવાબ તમને આપશે લાલદાસજી। હવે આવાસી બંદરમાં ભૈરવ ઠક્કર એક મોટા શેઠ, એ પણ શ્રીજીની જાતના। श्रीजी त्या जाए छे, खेम कुशल लगे पूछने, अपने देश परदेश सब बात का उत्तर बताए दिया खेस। भैरव ठक्कर पूछे छे, जाति एक अने निस्बत शरीर में पण संबंध हतो, कांईक संबंध हशे। आपणे कई मामा फई मासी होय ने संबंध संसार में, एम कांईक संबंध हशे। एटले देश परदेशनी वात पूछे छे, परिवार की बात पूछे छे, भाई पहचान आपस में हुआ रसोई का आदर। हवे आटला मोटा धर्माचार्य गया होय, साथे सुंदर साथ होय, अने अत्यारे आपणे आ समय में सिटी में कोईनुं नानुं घर होय, कारण के संत गुरुजन जाय एमनी साथे 2-5 सुंदर साथ चाली ई जोईने ज चालवानुं के महाराज श्री एकला कोई दिवस आवे नहीं, एमनी साथे 5-7 लोग होय एटले ई प्रमाणे आपणे सगवडमां रहेवानुं। एम भैरव शेठे एक मोटी हवेली राखी, कारण के सुंदर साथ वधारे हता एटले मोटी हवेली राखी, अने हवेली राख्या ए बधा सुंदर साथने ने श्रीजीने त्यां उतारो दीधो, अने आए लगे बैठे चर्चा करने, अपने कबीले समेत ब्रज लीला की चर्चा भैरव श्रवणा सोदे।
એટલા વ્યસની ભૈરવ શેઠ કે બેસે ને તો પણ બદબુ આવે, એટલા વ્યસની પોતાના પૂરા પરિવાર સહિત શ્રીજીની સામે ચર્ચામાં આવ્યા અને શ્રીજી મહારાજ વ્રજ અને રાસથી જ જગાડતા. શું કામ? કે વ્રજ અને રાસની લીલા જ એવી છે કે એમાં પારાવાર પ્રેમ ભરેલો છે. એ પ્રેમને બતાવશો તો તરત જ ખબર પડી જશે કે હા એમાં તો આપણે હતા. થાય ને, વ્રજની લીલા શ્રવણ કરો એટલે એમ થાય ને વ્રજમાં આપણે હતા. નથી લાલદાસજી પ્રાણનાથજીએ કીધું વ્રજમાં કીધી આપણ વાતડી તેતા સઘળી માહે સને. જે વ્રજમાં લીલા થઈ એ બધી જ લીલાની અંદર આપણે હતા. એટલે શ્રીજી જ્યાં જાય ત્યાં વ્રજ અને રાસની ચર્ચા કરી. ચર્ચા કરવા વાળા એક હોય, શ્રવણ કરવા વાળા તો જુદા જુદા હોય ને. નગર થઈ અને ચર્ચા કરી અને એમાં કહે છે કે સુન ચર્ચા સુખ પાયા ભૈદો પહર બેઠક કાહુ કો ખબર ન કાલ કી ના રહી સુખ આડે સક. હવે આ ચર્ચા તમે ભાવથી પણ સાંભળો કે કભાવથી પણ સાંભળો, પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ચર્ચા કરતા હોય એટલે એ ચર્ચાથી તમે અવશ્ય તરી જાઓ. ભાગવતની અંદર કીધું કે મધુર મધુર ગીતમ મંગલમ મંગલાનામ સકલ નિગમ બલ્લી સત્ફલમ ચિત સ્વરૂપમ સક્રદપી પરિગીતમ શ્રદ્ધયા હેલયા વા ભૃગુવર નર માત્રમ તારયેત કૃષ્ણ નામ. ભૃગુવર નર માત્રમ તારયેત કૃષ્ણ નામ. કે તમે શ્રદ્ધાથી લો કે અશ્રદ્ધાથી લો, શ્રદ્ધયા હેલયાવા. તમે શ્રદ્ધાથી શ્રવણ કરો કે અશ્રદ્ધાથી શ્રવણ કરો. આયા કૃષ્ણ પ્રણામી મંદિરની અંદર જેટલી આત્માઓ બેઠી છે તેમના એક એકના હૃદયમાં આ સ્થાન તાતમનું રહેશે ને રહેશે જ. પરમાત્મા એને પોતાના સ્થાને પહોંચાડશે એ વાત નક્કી છે. એ વ્રજ અને રાસની ચર્ચા ભૈરવ ઠક્કરની ઘરે શ્રીજી કરે છે. રસોઈ કી અરજ ભઈ ઉઠે શ્રી રાજ ઉન વખત ભૈરવ ગયા અપને ઘરો બહુત ખુશાલ હોવા ઈત. રાત પૂરી ચર્ચા કરે, ચોપાય છે ફેર ચર્ચા હોત હોઈ ગઈ ફજર ઉઠે દાતણ પાની કો ભૈરવ ખુલી નજર. સવાર સુધી ચર્ચા થઈ. કેવા સુંદર સાથ હશે, એ કેવી ચર્ચા હશે એ આપણા દિલની અંદર ક્યારેક દિમાગમાં વિચારાય. આપણે 2 કલાકની અંદર તૃપ્ત થઈ જાય. સાંભળવા વાળા અને સંભળાવવા વાળા રાત દિવસ ચર્ચા જે શ્રવણ કરતા હશે એ સાંભળવા વાળા કેવા હશે ને સંભળાવવા વાળા કેવા હશે. એ વિચાર જોઈને આપણું મન પ્રફુલ્લિત થવું જોઈએ કે સંભળાવવા વાળા કોણ? કે શ્રીની જ ઘર કે માલિક ઉતરે ઇસ ધરતી પર. કોણ આવ્યું? પરમધામથી આ ધરતી પર આવ્યા. શ્રી રાજ બિરાજે ઉસ હૃદય સિંહાસન પર. પછી ईमान से जो देखे वही देखे नूरी तन. વિશ્વાસથી જોવે શ્રીજીની સામે કે આ એ જ પ્રાણનાથ. જેને વ્યક્તિ તરીકે જોયા એને કઈ મળ્યું જ નથી. જેને વ્યક્તિ તરીકે શ્રીજીને જોયા એ તો સંસારમાં જ રહી ગયા. પણ જેને ઈમાનથી જોયા કે આ તો સાક્ષાત મારા ધણી છે તો એને એક આંખ, એક પલક, એક ઝપકી પણ ક્યારેય રાતથી મારતી નહીં. સીધા જ ઉઠી અને દાંતણ પાણી કરી, નાઈ ધોઈ, નાસ્તા પાણી કરી અને ફરી પાછા ચર્ચાની અંદર. तब आए भैरव ठक्कर उन संग आए गए लोग होने लगी चर्चा भागा सारा सो. હવે શેઠની ઘરે
અબ્બાસી બંદરની અંદર મોટામાં મોટા શેઠ અને શેઠની ઘરે આવા સંત આવ્યા હોય અને આટલા વ્યક્તિ ભેગા થતા હોય તો આ નગરમાં આજુબાજુમાં ત્યાં પણ નિંદા થવા લાગી. અને શ્રીજી કહે છે તે જ બાઈ ઇન સમય કરણ આઈ દીદાર. હવે આવાસી બંદરમાં મહિલા મંડળમાં એક વૃદ્ધ મહિલા કે જેનું નામ તેજબાઈ હતું. એ તેજબાઈ ચર્ચા શ્રવણ કરવા આવે છે. ઉંમરવાળા તો જાય ને, પણ યુવાન બહેનો પણ એમની સાથે આવવા લાગી